ફક્ત બાળકો માટે. ઓપીડીમાં આવેલો કેસ હજી પણ મને બરાબર યાદ છે. ખૂબ સંવેદનશીલ અને ખૂબ મેચ્યોરિટીથી બોલતો આ બાળકની ઉંમર 12 વર્ષની આજે પણ મને બરાબર યાદ છે. શું લોકો સાથે વાતચીત કરવાની એની છટા, પણ એનો ચહેરો ડલ થયેલો, આંખો ધીમી, કોન્ફિડન્સ લેવલ ઓછો અને સાયકોસોમેટિક એટલે કે ફિઝિકલ સિમ્ટમ્સ એના વધતા દેખાય. ઊંઘ ના આવે, ચીડચીડ સ્વભાવ, ગભરામણ, બેચેની, પસીનો થવો, હાથ ધ્રુજવો અને ડરેલો અને સંકોચ અનુભવતો આ બાળક એની આંખોમાં તેજ દેખાય છતાં એ ઢીલો પડતો દેખાય. આ બધા જ કારણો બાળક સાથે અમે જાણવાના પ્રયત્ન કર્યા. એકાંતમાં રેપો બિલ્ડ કર્યું, બાળકને જાણ્યું અને પેરેન્ટ્સને પણ હિસ્ટ્રી ટેકિંગ લીધી અને ત્યાર પછી જાણ્યું ત્યારે ખબર પડી કે મુખ્ય વાતો શું છે. તમને જાણીને પણ ચોંકાવનારી વાતો લાગશે કે શું આટલી વાતો બાળકને સ્પર્શી જતી હશે? હા, બાળકની સામે થયેલા ઝઘડાઓ, કોર્ટ કેસ જે આ કેસમાં ચાલતો હતો અને એને લઈને આજે બાળકને એ જ લોકો, બધા જ સ્વજન એ પૂછતા રહેતા કે તું કોની સાથે રહેશે? જો તને પપ્પા સાથે રહેશે ને તો ગાડી, બંગલો, પૈસા જે જોઈએ એ બધું મળશે, અને માં સાથે રહેશે ને તો તને કઈ નહીં મળે. અને માં એને ઇમોશનલ બ્લેકમેલ કરતી એવું એને લાગતું, પણ માં એની પોતાની સંવેદનશીલ વાતો કરતી કે તારા વગર હું રહી નહીં શકું. આ બંનેની વચ્ચે, સુડીની વચ્ચે અટકતો સોપારી જેવો આ એક યુવાન કે જે 12 વર્ષની ઉંમરે થોડો મોટો થતો દેખાય, પણ એની આંખોમાં તેજ છતાંય ઢીલું થતો જાય. આ બધી જ બાબતોમાં ક્યારેક બાળકના જ પ્રશ્નો હોય છે એવું હોતું નથી. એન્વાયરમેન્ટ ફેક્ટર્સ અને પરિવારમાં એક પોતાના પેરેન્ટલ ફેક્ટર્સને લઈને પણ વ્યક્તિ ડિપ્રેશન, એન્ઝાયટી કે અન્ય કેસો તરફ જતા અટકતો નથી. આ વાતોને આજે સમજવી જરૂરી છે, ફક્ત બાળકો માટે.